જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આલ્ફામેટ ચેનલમાં। તો આજે આપણે જોવાના છે સંસદમાં કાયદો ઘડવાની પ્રક્રિયા અને સંસદીય કાર્યો। તો એમાં શરૂ કરીએ। ભાગ પહેલો, એનો પ્રશ્ન નંબર 1, સામાન્ય વિધેયક એટલે કે ઓર્ડિનરી બિલ સંસદના કયા ગૃહમાં રજૂ થઈ શકે? તો સામાન્ય બિલ છે, સામાન્ય વિધેયક અથવા તો બિલ, તો સામાન્ય બિલ છે એ કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે છે। ત્યારબાદ બિલ રજૂ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? તો જ્યારે બિલ રજૂ કરવાની પ્રક્રિયા હોય એને કહેવાય પ્રથમ વાંચન। કે જ્યારે સૌથી પહેલાં જ્યારે બિલ રજૂ થાય એને કહેવાય પ્રથમ વાંચન। ત્યારબાદ વિધેયકનો વિગતવાર વિચાર કયા તબક્કામાં થાય છે? તો દ્વિતીય વાંચનમાં વિધેયક એટલે કે બિલનો વિગતવાર વિચાર થાય છે, કે એમાં નાનામાં નાની બાબત ઉપર ચર્ચા કરવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, સામાન્ય વિધેયક બંને ગૃહોમાંથી પસાર થયા પછી કોની મંજૂરી માટે મોકલવામાં આવે છે? તો સામાન્ય વિધેયક છે એ બંને ગૃહોમાંથી પસાર થયા પછી રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, સામાન્ય વિધેયકને કાયદો બનવા માટે કેટલા ગૃહોની મંજૂરી જરૂરી છે? તો જે સામાન્ય બિલ હોય એને કાયદો બનવા માટે બંને ગૃહોની મંજૂરી જરૂરી છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ધન વિધેયક એટલે કે નાણાં બિલ, મની બિલ કયા ગૃહમાં રજૂ થાય છે? તો કે ભાઈ લોકસભામાં નાણાં બિલ, હંમેશા નાણાં બિલ હોય એ લોકસભામાં જ રજૂ થાય છે। ત્યારબાદ ધન વિધેયક રજૂ કરતાં પહેલાં કોની ભલામણ જરૂરી છે? તો રાષ્ટ્રપતિની ભલામણ જરૂરી છે નાણાં બિલ રજૂ કરતાં પહેલાં। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, ધન વિધેયક છે કે નહીં એનો અંતિમ નિર્ણય કોણ કરે છે? તો લોકસભાના જે અધ્યક્ષ છે એ નાણાં બિલ છે કે નહીં એનો અંતિમ નિર્ણય કરે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 9, ધન વિધેયક રાજ્યસભા પાસે કેટલા દિવસ સુધી રહી શકે? તો ધન વિધેયક એટલે કે નાણાં બિલ છે એ રાજ્યસભા પાસે 14 દિવસ રહી શકે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 10, રાજ્યસભા ધન વિધેયકને નકારી શકે છે? તો કે ભાઈ નહીં, રાજ્યસભા છે એ નાણાં બિલને નકારી શકતી નથી। ત્યારબાદ પ્રશ્ન નંબર 11, બંને ગૃહોમાં મતભેદ થાય તો શું થાય છે? તો બંને ગૃહોમાં જ્યારે મતભેદ હોય ત્યારે સંયુક્ત બેઠક રચવામાં આવે છે, ભાઈ સંયુક્ત બેઠક કરવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 12, સંયુક્ત બેઠક કોણ બોલાવે છે? તો રાષ્ટ્રપતિ છે એ સંયુક્ત બેઠક બોલાવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 13, સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? તો લોકસભાના અધ્યક્ષ છે એ સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 14, બંધારણીય સુધારા વિધેયક માટે સંયુક્ત બેઠકની જોગવાઈ છે? તો કે ભાઈ નહીં, બંધારણીય સુધારા બિલ આવે તો એના માટે સંયુક્ત બેઠક બોલાવાતી હોતી નથી, એના માટે સંયુક્ત બેઠક બોલાવવાની જોગવાઈ પણ છે નહીં। ત્યારબાદ પ્રશ્ન નંબર 15, ધન વિધેયક માટે સંયુક્ત બેઠક થઈ શકે? તો ભાઈ નહીં, નાણાં વિધેયક માટે પણ સંયુક્ત બેઠક થઈ શકતી નથી। ત્યારબાદ પ્રશ્ન નંબર 16, ખાનગી સભ્ય વિધેયક એટલે કે પ્રાઇવેટ મેમ્બર બિલ કોણ રજૂ કરે છે? તો કે ભાઈ મંત્રી સિવાયનો સંસદ સભ્ય હોય એ ખાનગી સભ્ય વિધેયક બિલ રજૂ કરે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 17, સરકારી વિધેયક એટલે કે ગવર્મેન્ટ બિલ કોણ રજૂ કરે? તો મંત્રી છે એ સરકારી વિધેયક રજૂ કરે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 18, રાષ્ટ્રપતિ સામાન્ય વિધેયકને પુનર્વિચાર માટે પરત મોકલી શકે છે? તો કે ભાઈ હા, રાષ્ટ્રપતિ છે એ સામાન્ય બિલને પુનર્વિચાર માટે પરત મોકલી શકે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 19, રાષ્ટ્રપતિ નાણાં વિધેયકને એટલે કે નાણાં બિલને પુનર્વિચાર માટે પરત મોકલી શકે? તો કે ભાઈ નહીં, રાષ્ટ્રપતિ છે એ નાણાં બિલને પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી। ત્યારબાદ પ્રશ્ન નંબર 20, સામાન્ય વિધેયક સંબંધિત સંયુક્ત બેઠકની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો સામાન્ય વિધેયક સંબંધિત જ્યારે સંયુક્ત બેઠક બોલાવવાની હોય તો એ સંયુક્ત બેઠક બોલાવવાની જોગવાઈ છે એ 108 અનુચ્છેદમાં છે। ત્યારબાદ ભાગ 2, ધન વિધેયક, નાણાં વિધેયક અને બંધારણીય સુધારા, તો એમાં પ્રશ્ન નંબર 21માં છે, ધન વિધેયકની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં? નાણાં વિધેયક કે નાણાં બિલની વ્યાખ્યા અનુચ્છેદ 110માં આપવામાં આવી છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 22, રાષ્ટ્રપતિની મંજૂરી અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો 111માં રાષ્ટ્રપતિ છે એ કોઈ પણ ખરડાને કે બિલને મંજૂરી આપી શકે છે। અનુચ્છેદ 111 મુજબ રાષ્ટ્રપતિ કોઈ પણ બિલને મંજૂરી આપી શકવાની જોગવાઈ કરવામાં આવેલી છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 23, વાર્ષિક નાણાકીય વિવરણ એટલે કે બજેટ કયા અનુચ્છેદમાં છે? તો બજેટ છે અનુચ્છેદ 112માં। ત્યારબાદ પ્રશ્ન નંબર 24, અનુદાનની માંગ એટલે કે ડિમાન્ડ ફોર ગ્રાન્ટ કયા ગૃહમાં રજૂ થાય છે? તો અનુદાન છે એની માંગણી છે એ હંમેશા લોકસભામાં રજૂ થાય છે। ત્યારબાદ અનુદાનની માંગ પર મતદાન કરવાનો અધિકાર કોને છે? તો કે ભાઈ લોકસભાને। 26મો પ્રશ્ન, વિનિયોગ
વિધેયક એટલે કે એપ્રોપ્રિએટ બિલ કયા અનુચ્છેદ સાથે સંબંધિત છે? તો અનુચ્છેદ 114. ત્યારબાદ પ્રશ્ન નંબર 27. પૂરક, વધારાની અને અતિરિક્ત અનુદાન અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 115માં પૂરક, વધારાની કે અતિરિક્ત એટલે કે વધુ અનુદાન અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 28. વોટ ઓન એકાઉન્ટ કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 116માં વોટ ઓન એકાઉન્ટ આપવામાં આવેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 29. નાણાકીય વિધેયક એટલે કે ફાઇનાન્શિયલ બિલ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો 117માં નાણાકીય વિધેયક એટલે કે નાણાકીય બિલ અંગેની જોગવાઈ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 30. તમામ ધન વિધેયક નાણાકીય વિધેયક હોય છે? તો કે ભાઈ હા, તમામ જે નાણાં વિધેયક છે એ નાણાકીય વિધેયક હોય છે. એટલે કે તમામ નાણાં બિલ છે એ નાણાકીય બિલ હોય છે. ત્યારબાદ પ્રશ્ન 31. તમામ નાણાકીય બિલ નાણાં બિલ હોય છે? તો કે ભાઈ નહીં, તમામ નાણાકીય બિલ છે એ નાણાં બિલ હોતું નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 32. નાણાકીય વિધેયક 1 કયા ગૃહમાં રજૂ થઈ શકે? તો માત્ર લોકસભામાં નાણાકીય વિધેયક પહેલું છે એ રજૂ થઈ શકે છે. કે ભાઈ ફાઇનાન્શિયલ બિલ કેટેગરી એ છે એ માત્ર લોકસભામાં રજૂ થાય છે. જ્યારે નાણાકીય વિધેયક 2 એટલે કે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી બી કયા ગૃહમાં? તો કે ભાઈ કોઈ પણ ગૃહમાં રજૂ થાય છે. એક માત્ર લોકસભામાં, 2 કોઈ પણ ગૃહમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 34. બંધારણીય સુધારા વિધેયક કયા અનુચ્છેદ હેઠળ લાવવામાં આવે છે? તો અનુચ્છેદ 368 હેઠળ બંધારણીય સુધારા વિધેયક લાવવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 35. બંધારણીય સુધારા વિધેયક કયા ગૃહમાં રજૂ થઈ શકે છે? તો કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે છે. બંધારણીય સુધારા વિધેયક એટલે કે બંધારણીય સુધારા બિલ છે એ કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 36. બંધારણીય સુધારા વિધેયક એટલે કે બંધારણીય સુધારા બિલ્સ માટે રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણની જરૂરી છે? તો કે ભાઈ ના, એમાં રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણની જરૂર નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 37. બંધારણીય સુધારા બિલ પસાર કરવા માટે સામાન્ય રીતે કઈ બહુમતીની જરૂર છે? તો વિશેષ બહુમતીની જરૂર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 38. બંધારણીય સુધારા બિલ બંને ગૃહોમાં મતભેદ થાય તો શું થાય છે? સંયુક્ત બેઠક બોલાવી શકાય? તો કે ભાઈ ના, બંધારણીય સુધારા વિધેયક બંને ગૃહોમાં મતભેદ થાય તો સંયુક્ત બેઠક બોલાવવામાં આવતી નથી. ત્યારબાદ બંધારણીય સુધારા બિલ પસાર થયા પછી રાષ્ટ્રપતિ શું કરે છે? તો કે ભાઈ મંજૂરી આપવી ફરજિયાત છે. રાષ્ટ્રપતિને મંજૂરી આપવા માટે બંધાયેલા છે, એટલે કે ફરજિયાત મંજૂરી આપવી પડે છે રાષ્ટ્રપતિને. જો બંધારણીય સુધારા બિલ છે એ બંને ગૃહોમાંથી પસાર થઈ જાય તો. ત્યારબાદ પ્રશ્ન નંબર 40. સંસદમાં વિધેયક કાયદો બનાવવાની છેલ્લી પ્રક્રિયા કઈ છે? તો સંસદમાં જ્યારે વિધેયક કાયદો બનાવવાની છેલ્લી પ્રક્રિયા છે રાષ્ટ્રપતિની મંજૂરી. કોઈ પણ બિલ હોય એ જ્યારે કાયદો બને ત્યારે છેલ્લે રાષ્ટ્રપતિની મંજૂરી એટલે કે સહીની જરૂર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 41. સામાન્ય વિધેયક પ્રથમ કયા ગૃહમાં રજૂ થઈ શકે છે? તો સામાન્ય બિલ છે એ પ્રથમ કોણ નક્કી કરે છે? રજૂ થાય તે સામાન્ય વિધેયક પ્રથમ કયા ગૃહમાં રજૂ થાય છે તે કોણ નક્કી કરે છે? કે ભાઈ આ ગૃહમાં રજૂ થશે, સામાન્ય બિલ છે એ આ ગૃહમાં રજૂ થશે, મતલબ કે લોકસભામાં રજૂ થશે કે રાજ્યસભામાં, એ કોણ નક્કી કરે? તો કે ભાઈ રજૂ કરનાર સભ્ય કે મંત્રી નક્કી કરશે કે કયા ગૃહમાં રજૂ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 42. સામાન્ય વિધેયક રાજ્યસભામાં રજૂ થયો હોય તો તે કાયદો બનાવવા માટે લોકસભાની મંજૂરી જરૂરી છે? તો કે ભાઈ હા, સામાન્ય બિલ હોય એ રાજ્યસભામાં રજૂ થયું હોય તો લોકસભાની મંજૂરી જરૂરી છે. અને પ્રશ્ન નંબર 43. બંને ગૃહો દ્વારા પસાર થયેલ વિધેયક પર રાષ્ટ્રપતિ કેટલા પ્રકારનો વીટો વાપરી શકે? તો 3 પ્રકારનો વીટો વાપરી શકે છે રાષ્ટ્રપતિ. કે ભાઈ બંને ગૃહમાંથી પસાર થઈ ગયું છે બિલ, પછી રાષ્ટ્રપતિ પાસે સહી કરાવવા જાય તો તે 3 પ્રકારનો વીટો રાષ્ટ્રપતિ વાપરી શકે છે. પ્રશ્ન નંબર 44. પોકેટ વીટોનો ઉપયોગ પ્રસિદ્ધ રીતે કયા રાષ્ટ્રપતિએ કર્યો હતો? તેમાં જવાબ આવશે શ્રી જ્ઞાની જેલસિંહ છે એણે પોકેટ વીટોનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 45. આ મોસ્ટ આઈએમપી હતો કે ભાઈ પોકેટ વીટોનો ઉપયોગ કોણે કર્યો હતો? તો કે ભાઈ જ્ઞાની જેલસિંહે. ત્યારબાદ પ્રશ્ન નંબર 45. ભારતીય સંસદની પ્રથમ સંયુક્ત બેઠક કયા વિધેયક માટે બોલાવવામાં આવી હતી? તો દહેજ પ્રતિબંધ વિધેયક માટે ભારતીય સંસદની પ્રથમ સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 46. સંયુક્ત બેઠકમાં નિર્ણય કેવી બહુમતીથી લેવાય છે? તો કે ભાઈ જ્યારે સંયુક્ત બેઠક બેઠી હોય
ત્યારે એનો નિર્ણય છે એ હાજર અને મતદાન કરનાર સભ્યોની સાદી બહુમતીથી નિર્ણય લેવામાં આવે છે. ત્યારબાદ વિધાનસભા ધન વિધેયકમાં સુધારા સૂચવી શકે છે? તો કે ભાઈ હા, વિધાનસભા છે એ ધન વિધેયક એટલે કે નાણાં બિલમાં સુધારા સૂચવી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 48, રાજ્યસભા દ્વારા સૂચવેલા સુધારા સ્વીકાર કે નકારવાની સત્તા કોને છે? તો રાજ્યસભા કોઈ સુધારા વધારા આપે તો એને સ્વીકારવા કે ન સ્વીકારવા એ સત્તા છે લોકસભાને. ત્યારબાદ પ્રશ્ન નંબર 49, જો રાજ્યસભા 14 દિવસ સુધી ધન વિધેયક પર કોઈ કાર્યવાહી ન કરે તો કે ભાઈ જો રાજ્યસભા છે એ 14 દિવસ સુધી નાણાં બિલ ઉપર કોઈ કાર્યવાહી ન કરે, આમનામ પડ્યું રહેવા દે, તો વિધેયક બંને ગૃહમાંથી પસાર થઈ ગયેલું ગણાય છે. એટલે કે આપણને ખબર છે કે નાણાં બિલ સૌથી પહેલાં ક્યાં જાય છે? તો કે ભાઈ લોકસભામાં, ત્યારબાદ એ રાજ્યસભામાં જાય. રાજ્યસભા વધુમાં વધુ 14 દિવસ સુધી એને રાખી શકે, અને જો 14 દિવસથી વધારે થઈ જાય એટલે એમ સમજવાનું કે રાજ્યસભામાંથી પણ પસાર થઈ ગયું. ત્યારબાદ પ્રશ્ન નંબર 50, અનુદાનની માંગ ડિમાન્ડ ફોર ગ્રાન્ટ પર ચર્ચા અને મતદાન કયા ગૃહમાં થાય છે? તો કે ભાઈ લોકસભામાં અનુદાનની માંગ પર ચર્ચા અને મતદાન થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 51, રાજ્યસભાને બજેટ પર ચર્ચા કરવાનો અધિકાર છે? તો કે ભાઈ હા, રાજ્યસભાને બજેટ ઉપર ચર્ચા કરવાનો અધિકાર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 52, પરંતુ બજેટ સંબંધિત અનુદાનની માંગ પર મતદાન કરવાનો અધિકાર કોને છે? તો કે ભાઈ ફક્ત લોકસભાને છે, રાજ્યસભાને નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 53, કટ મોશન કયા ગૃહમાં લાવી શકાય? તો કે ભાઈ લોકસભામાં લાવી શકાય છે. ત્યારબાદ કટ મોશનનો સંબંધ શેની સાથે છે? તો કે ભાઈ અનુદાનની માંગ સાથે કટ મોશનનો સંબંધ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 55, ગિલોટીન પ્રક્રિયા કઈ બાબત સાથે સંબંધિત છે? તો કે ભાઈ અનુદાનની માંગ સાથે સંબંધિત છે ગિલોટીન પ્રક્રિયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 56, કાયદો બનવા પછી તેને શું કહેવામાં આવે છે? તો કે એને અધિનિયમ કહેવામાં આવે છે, એક્ટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 57, ખાનગી સભ્ય વિધેયક સામાન્ય રીતે કયા દિવસે રજૂ કરવામાં આવે છે? તો કે ભાઈ ખાનગી સભ્ય વિધેયક છે, ખાનગી સભ્ય બિલ એ શુક્રવારે રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 58, સ્વતંત્ર ભારતનો પ્રથમ ખાનગી સભ્ય વિધેયક જે કાયદો બન્યો હતો તે કયા વર્ષે બન્યો હતો? તો ભાઈ 1956માં. ત્યારબાદ પ્રશ્ન નંબર 59, બંધારણીય સુધારા વિધેયક રજૂ કરવા માટે રાજ્ય વિધાનસભાની પૂર્વ મંજૂરી જરૂરી છે? તો કે ભાઈ ના, બંધારણીય સુધારા બિલ રજૂ કરવા માટે રાજ્ય વિધાનસભાની પૂર્વ મંજૂરીની જરૂર નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 60, સંસદમાં કાયદો ઘડવાની સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે ભાઈ જનહિત માટે કાયદા બનાવવું એનું મુખ્ય છે, તો મુખ્ય ઉદ્દેશ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ભાગ 4, ભારતની મુખ્ય નિધિઓ. એમાં પ્રશ્ન નંબર 61, ભારતની સંચિત નિધિ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા કયા અનુચ્છેદ હેઠળ છે? તો અનુચ્છેદ 266 હેઠળ ભારતની સંચિત નિધિ આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 62, ભારત સરકારની તમામ આવક સામાન્ય રીતે કઈ નિધિમાં જમા થાય છે? તો ભારત સરકારની તમામ આવક છે એ સામાન્ય રીતે સંચિત નિધિમાં જમા થાય છે. ત્યારબાદ સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવા માટે કોની મંજૂરી જરૂરી છે? તો કે ભાઈ સંસદની મંજૂરી જરૂરી છે. ત્યારબાદ પબ્લિક એકાઉન્ટ ઓફ ઇન્ડિયા કયા અનુચ્છેદ હેઠળ આવે છે? તો કે ભાઈ અનુચ્છેદ 226. પ્રશ્ન નંબર 65, જાહેર હિસાબ એટલે કે પબ્લિક એકાઉન્ટમાં જમા થયેલા નાણાં કોના હોય છે? તો કે ભાઈ સરકાર ટ્રસ્ટી તરીકે રાખે છે. સરકાર છે એ આપણે જ્યારે બેંકમાં કે એમાં જમા કરાવી ત્યારે જાહેર હિસાબમાં એ જમા થયેલા નાણાંને રાખે છે સરકાર. ત્યારબાદ ભવિષ્ય નિધિ કઈ નિધિનો ભાગ છે? પ્રોવિડન્ટ ફંડ છે એ કઈ? તો કે ભાઈ આપણે જ્યારે પ્રોવિડન્ટ ફંડ કે સ્મોલ સેવિંગ કે આ સેવિંગ ને એવું બધું કરી ત્યારે એ બધા ક્યાં જાય છે? તો કે ભાઈ જાહેર હિસાબમાં જમા થાય છે અને સરકાર ટ્રસ્ટી તરીકે રાખે છે. તો પ્રશ્ન 66 છે કે ભવિષ્ય નિધિ પ્રોવિડન્ટ ફંડ કઈ નિધિનો ભાગ છે? તો કે ભાઈ જાહેર હિસાબ. ત્યારબાદ લઘુ બચત સ્મોલ સેવિંગ કઈ નિધિમાં જમા થાય છે? તો કે ભાઈ જાહેર હિસાબમાં જમા થાય છે. ત્યારબાદ મોસ્ટ એમપી આકસ્મિક નિધિ કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા કયા અનુચ્છેદ હેઠળ છે? તો કે ભાઈ 267. બાકીની જે બધી નિધિ છે બે એ 266 અનુચ્છેદ હેઠળ આવે, જ્યારે આકસ્મિક નિધિ છે એ 267 હેઠળ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 69, ભારતની આકસ્મિક નિધિ કોના નિયંત્રણ હેઠળ હોય છે? તો કે ભાઈ રાષ્ટ્રપતિના. ત્યારબાદ જ્યારે ઓલી બધી નિધિ હતી એ સંસદ માટે, જ્યારે આકસ્મિક નિધિ છે એ રાષ્ટ્રપતિના નિયંત્રણ હેઠળ હોય, એટલે કે રાષ્ટ્રપતિ એના સંરક્ષક કહેવાય.
આકસ્મિક નિધિ છે એના સંરક્ષક કોણ કહેવાશે? રાષ્ટ્રપતિ. જ્યારે આપણે પહેલાં જોયું હતું કે ભાઈ સંચિત નિધિ છે, તો સંચિત નિધિ છે એના સંરક્ષક કોણ છે? તો કે ભાઈ સંસદ. આપણે જોયું સંસદ નિધિમાંથી નાણાં ઉપાડવા માટે કોની મંજૂરી જરૂર છે? સંચિત નિધિમાંથી નાણાં, તો કે ભાઈ સંસદની મંજૂરી જરૂરી છે. એટલે કે સંસદ છે એનું સંરક્ષક છે. જ્યારે આકસ્મિક નિધિના સંરક્ષક તરીકે રાષ્ટ્રપતિ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 70, આકસ્મિક નિધિનો ઉપયોગ ક્યારે થાય છે? તો ભાઈ અણધાર્યા ખર્ચ માટે આકસ્મિક નિધિનો ઉપયોગ થાય છે. સંચિત નિધિમાંથી ખર્ચ કરવા માટે કયા વિધેયકની, કયા બિલની જરૂર પડે? તો કે ભાઈ વિનિયોગ વિધેયક કે વિનિયોગ બિલ કે એપ્રોપ્રિએશન બિલની જરૂર પડે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 72, કરવેરાથી મળતી આવક મુખ્યત્વે કઈ નિધિમાં જમા થાય છે? તો કે ભાઈ સંચિત નિધિમાં જમા થાય. ટેક્સ આપણે ભરીએ એ મોટાભાગે સંચિત નિધિમાં જમા થાય છે. ત્યારબાદ 73, સરકાર દ્વારા લેવાયેલી લોન કઈ નિધિમાં જમા થાય? તો લોન છે એ પણ સંચિત નિધિમાં જમા થાય છે. ત્યારબાદ સંચિત નિધિ પર સંસદનું નિયંત્રણ હોય છે? તો કે ભાઈ હા. ત્યારબાદ જાહેર હિસાબમાંથી નાણાં ઉપાડવા માટે સંસદની પૂર્વ મંજૂરી જરૂરી છે? તો કે ભાઈ નહીં, જાહેર હિસાબમાંથી નાણાં ઉપાડવા માટે સંસદની પૂર્વ મંજૂરીની જરૂર નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 76, ભારતની 3 મુખ્ય નીતિઓ પૈકી કઈ નીતિ બંધારણમાં અલગ અનુચ્છેદ હેઠળ છે? તો આપણે જોયું એમ કે આકસ્મિક નીતિ છે એ અનુચ્છેદ 267 હેઠળ આવે છે, બાકીની 2 નીતિ છે એ 266. ત્યારબાદ 77, કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા કાયદા દ્વારા કરવામાં આવી? તો ભાઈ કન્ટિન્જન્સી ફંડ એક્ટ 1950 હેઠળ કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ ભારતની સંચિત નિધિનું સંરક્ષણ કોણ કરે છે? તો ભારત સરકાર અથવા તો સંસદ. ભારતની સંચિત નિધિનું સંરક્ષણ કોણ કરે છે? તો અહીં જવાબ આવશે સંસદ. સંસદ છે એ ભારતની સંચિત નિધિનું સંરક્ષણ કે સંરક્ષક છે. તો અહીંયા જવાબમાં એક સુધારો કરવાનો, સંસદ. ત્યારબાદ પ્રશ્ન નંબર 79, કઈ નિધિમાં જમા થયેલા નાણાં સરકારની માલિકીના નથી? તો કે ભાઈ જાહેર હિસાબ સમિતિમાં જે નાણાં જમા થયા એ સરકારની માલિકીના નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 80, નીચેનામાંથી કઈ ભારતની મુખ્ય નિધિ નથી? તો કે ભાઈ ફાઇનાન્સ કમિશન ફંડ એ ભારતની મુખ્ય નિધિ નથી. બાકી કન્સોલિડેટ ફંડ ઓફ ઇન્ડિયા, ત્યારબાદ કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા અને પબ્લિક એકાઉન્ટ ઓફ ઇન્ડિયા, આ ત્રણેય છે એ ભારતની મુખ્ય નિધિ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 81, સંસદનું મુખ્ય કાર્ય શું છે? તો કે ભાઈ કાયદા બનાવવાનું. ત્યારબાદ પ્રશ્ન નંબર 82, સંઘ યાદી એટલે કે યુનિયન લિસ્ટ પર કાયદો બનાવવાની સત્તા કોને છે? તો કે ભાઈ સંસદને. ત્યારબાદ 83, અવશિષ્ટ વિષય એટલે કે રેસિડ્યુઅલ સબ્જેક્ટ પર કાયદો બનાવવાની સત્તા કોને છે? તો કે ભાઈ સંસદને. ત્યારબાદ પ્રશ્ન નંબર 84, રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાજ્ય યાદી પર કાયદો કોણ બનાવે? તો કે ભાઈ સંસદ. જ્યારે રાષ્ટ્રીય કટોકટી હોય ત્યારે રાજ્ય યાદી ઉપર પણ સંસદ કાયદો બનાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 85, રાજ્યસભા દ્વારા વિશેષ ઠરાવ પસાર થાય તો રાજ્ય યાદી પર કાયદો બનાવવાની સત્તા કોને મળે છે? તો સંસદને મળે છે. જ્યારે રાજ્યસભા દ્વારા વિશેષ ઠરાવ પસાર થાય ત્યારે રાજ્ય યાદી પર કાયદો બનાવવાની સત્તા સંસદને મળે છે. પ્રશ્ન નંબર 86, નાણાકીય નિયંત્રણ સંસદનું કયું કાર્ય છે? તો કે ભાઈ નાણાકીય કાર્ય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 87, ભારતનું વાર્ષિક બજેટ સંસદમાં કોણ રજૂ કરે છે? તો કે ભાઈ નાણામંત્રી રજૂ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 88, મંત્રી પરિષદ સામૂહિક રીતે કોના પ્રત્યે જવાબદાર છે? તો કે ભાઈ લોકસભા પ્રત્યે જવાબદાર છે. પ્રશ્ન નંબર 90, પ્રશ્નકાળ ક્વેશ્ચન અવર સંસદના કયા કાર્ય સાથે સંબંધિત છે? તો કે ભાઈ કારોબારી નિયંત્રણ સાથે પ્રશ્નકાળ સંબંધિત છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 90, અવિશ્વાસ પ્રસ્તાવ નો કોન્ફિડન્સ મોશન કયા ગૃહમાં લાવવામાં આવે છે? તો લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 91, રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદનું કયું કાર્ય દર્શાય છે? તો કે ભાઈ ન્યાયિક કાર્ય છે. રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદનું ન્યાયિક કાર્ય દર્શાવવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 92, ઉપરાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા કોણ કરે? તો કે ભાઈ સંસદ. ત્યારબાદ સંસદનું ચૂંટણી સંબંધિત કાર્ય કયું છે? રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવો એ સંસદનું ચૂંટણી સંબંધિત કાર્ય છે. ત્યારબાદ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે છે? તો કે ભાઈ સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 95, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે છે? તો કે ભાઈ સંસદના બંને ગૃહોના સભ્યો, પછી નિમાયેલા હોય કે ચૂંટાયેલા હોય. ત્યારબાદ પ્રશ્ન નંબર 96, બંધારણમાં સુધારો કરવાની સત્તા કોને છે? તો કે ભાઈ સંસદને બંધારણમાં સુધારો કરવાની સત્તા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 97, બંધારણ સુધારવાની
સત્તા સંસદને કયા અનુચ્છેદ દ્વારા આપવામાં આવી? તો મોસ્ટ આઈમ્પી 368 દ્વારા બંધારણમાં સુધારો કરવાની સત્તા કોને છે? સંસદને છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 98, રાષ્ટ્રીય મહત્વના વિષયોને રાજ્ય યાદીમાંથી સંઘ યાદીમાં લાવવા માટે વિશેષ ઠરાવ કયું ગૃહ પસાર કરે છે? તો હવે રાજ્યસભા છે. મોસ્ટ આઈમ્પી રાજ્યસભા છે રાષ્ટ્રીય મહત્વના વિષયોને રાજ્ય યાદીમાંથી સંઘ યાદીમાં લાવવા માટે વિશેષ ઠરાવ પસાર કરે છે રાજ્યસભા. ત્યારબાદ પ્રશ્ન નંબર 99, અખિલ ભારતીય સેવાઓ એટલે કે ઓલ ઇન્ડિયા સર્વિસીસની રચના માટે વિશેષ ઠરાવ કયું ગૃહ પસાર કરે? તો રાજ્યસભા. મોસ્ટ આઈમ્પી ઓલ ઇન્ડિયા સર્વિસ એઆઈએસ ને એવી બધી સર્વિસ, આઈએએસ, આઈપીએસ, તો એ બધી યુપીએસસી લેવલની જે અખિલ ભારતીય સેવાઓની રચના છે એના માટે ઠરાવ હંમેશા રાજ્યસભા પસાર કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 100, સંસદના કાર્યોમાં કયું કાર્ય સામેલ નથી? સામેલ નથી? કાયદા બનાવવા, કારોબારી નિયંત્રણ, નાણાકીય નિયંત્રણ કે દૈનિક ન્યાય આપવો? તો કે ભાઈ દૈનિક ન્યાય આપવો એ સંસદના કાર્યમાં સામેલ નથી. બાકી કાયદા બનાવવાનું કામ સંસદનું છે, કારોબારીનું નિયંત્રણ કરવું, નાણાકીય નિયંત્રણ કરવું, આ બધા સંસદના કાર્યો છે. લેક્ચરમાં જય હિન્દ, જય ભારત.